નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરે પંડ્યા. નર્મદા નદીનું પાણી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે, પરંતુ નર્મદા નદીથી ગણતરીના કિલોમીટરના અંતરે આવેલા ગામડાઓ પીવાના પાણી માટે તરસી રહ્યા છે. છોટાઉદેપુરનું આંબાડુંગર ગામ પણ આવી જ એક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કવાંટ તાલુકાના આંબાડુંગર ગામે આશરે 3000 જેટલા આદિવાસી ભાઈ બહેનો વસવાટ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે પારો આસમાને આંબી રહ્યો છે, ત્યારે આ ગામડાની મહિલાઓ વહેલી સવારથી જ હાથમાં બેડા લઈને ગભરામણ પેદા કરે તેવા ડુંગરાળ રસ્તાઓ પર ભટકવા મજબૂર બને છે. પથરાળ જમીન અને ઊંડી ખીણો વચ્ચે સહેજ પણ પગ લપસે તો સીધું મોત સામે દેખાય તેવા માહોલમાં માત્ર તરસ छिपावा માટે આ જંગ ખેડવો પડે છે. અમારું પાણીનું તકલીફ છે. અમે અહીંયા ખાડામાં પાણી લેવાય, ધાર ઉતરીને આવીએ, ધાર ચડીને જઈએ છીએ. અમારે પાણીનું બહુ તકલીફ છે. દાડાના 4 આટા 5 આટા પાણી લઈ જઈએ છીએ. નાવાનું પણ રહી જઈએ, પણ અમે તો કાંથી પાણી લાવીને પીએ, પણ અમારે ઢોર બકરાનું બહુ તકલીફ છે. આ ખાડામાં આવીએ છીએ અમે લેવા, ચાલીને જવું પડે, પુરુષને લેતા આવવું પડે. જનાવરની બીક લાગે અમને. આ ડુંગરમાં તો જનાવર પણ છે, એટલે અમને બીક લાગે. પુરુષને પણ લેતા આવીએ. ટાંકો બનાવ્યો, સોકલી મૂકી આપ્યો, એ પણ ઘરે ઘરે નથી. કોઈના ઘરે છે, કોઈના ઘેર પાણી નથી, સોકલી પણ નથી. અને સોકલી બનાવી આ મૂકીને આવેલી, પણ તો પણ પાણી નથી. ટાંકામાં પાણી નથી આવતું. રદા દેખાય પણ પાણી નથી આવતું. કાઠિયાવાડી સુધી પાણી પહોંચાડ્યું, પણ અમારા ગામમાં પાણીનું બહુ તકલીફ. પાણી જોઈએ અમને. એવું નથી કે આ ગામ માટે સરકારે કોઈ બજેટ નથી ફાળવ્યું. ગામ લોકોની તરસ छिपावा માટે પ્રશાસન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાની નવી નક્કોર ટાંકી અને આધુનિક સંપ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ સરકારી મશીનરીમાં પાણીનું એક ટીપું નસીબમાં આવતું નથી. પાઇપલાઇન નંખાઈ ગઈ, નળ પણ લાગી ગયા, પણ નળમાં પાણી આવવાને બદલે માત્ર હવા નીકળે છે. અહીં આંબાડુંગર ગામ છે, એ અહીં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 2800 થી 3000ની વસ્તી આવેલી છે. આ વસ્તીમાં જે પટેલ ફળિયું અને જે માથામોડી ફળિયું છે, અહીંયા પાણીની સમસ્યા છે. કારણ કે જે નિશાળ ફળિયું છે એની અંદર ઘણા બધા બોરો મૂકેલા છે, પણ પાણી આવતું નથી. જ્યારે વાત કરીશ કે હાપેશ્વર પાણી પુરવઠાની, તો આ પાણી પુરવઠા યોજના દ્વારા અહીં ટાંકું બનાવવામાં આવેલું છે, પરંતુ આ ટાંકાની અંદર આજ દિન સુધી પાણી ચડાવવામાં આવેલ નથી. જો આ યોજનાનું પાણી ચાલુ થઈ જાય તો આ જે સમસ્યા છે એ દૂર થઈ શકે છે, પરંતુ સરકાર એના પર ધ્યાન આપતી નથી. આના માટે મેં રજૂઆત સ્વાગત ઓનલાઈનમાં પણ કરેલી છે, પરંતુ અધિકારીઓ કહી દે છે કે અઠવાડિયાની અંદર થઈ જશે, પરંતુ આજ દિન સુધી આ કામ થયું નથી. આ જે નિશાળ ફળિયાની જે મહિલાઓ છે એ પાણી ન આવતું હોવાને કારણે આ લોકો અહીં જે કોતરમાં જે એક પથ્થર તોડીને જે પાણી આવે છે એ જગ્યા પર આવવું પડતું હોય છે, અને આવવા માટેનો રસ્તો પણ ખરાબ છે, કારણ કે ટેકરો ઉતરીને આવવું પડે છે. સાથે જે પગદંડી રસ્તો છે તો પડી જવાનું રિસ્ક પણ રહે છે. સરકાર પાસે મારી એટલી જ માંગ છે કે જો અહીંથી 400 કિલોમીટર દૂર પાણી પહોંચાડવામાં આવતું હોય તો અહીં 2 થી 3 કિલોમીટરની અંદર પાણી કેમ નહીં આપે. સૌથી મોટો અને ચોંકાવનારો વિરોધાભાસ એ છે કે આ ગામની એકદમ નજીક હંફેશ્વર ખાતેથી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ કાર્યરત છે, જ્યાંથી પાણી દાહોદ અને સેંકડો કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર સુધી મોકલવામાં આવે છે, પરંતુ નદીના કૂખમાં બેઠેલા આંબાડુંગરના નસીબમાં માત્ર પથ્થરો અને તરસ જ લખાયેલા છે. જ્યારે આ ગંભીર લોક સમસ્યા અને કરોડોના આંધણ અંગે કવાંટ તાલુકા વિકાસ અધિકારી GC નાયકાને સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે સ્વીકાર્યું કે એન્જિનિયરિંગની ખામીના કારણે પાણીની ટાંકી ખૂબ જ ઊંચાઈ પર બની ગઈ છે, જેને લીધે પાણી ઉપર ચઢી શકતું નથી. આંબાડુંગર ગામે ગત તાલુકા સ્વાગતમાં આ બાબતે પ્રશ્ન પણ આવેલો હતો, અને ત્યાંના અધિકારી હાજર પણ હતા. અને હાલમાં એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે, જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતાં એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે. એટલે પાણીનો પ્રશ્ન ત્યાંનો હલ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર નળ સે જળ યોજના હેઠળ હર ઘર પાણી પહોંચાડવાના મસ્ત મોટા દાવા કરે છે, તો બીજી તરફ આઝાદીના આટલા વર્ષો બાદ પણ આંબાડુંગરની મહિલાઓ નદી કિનારે તરસ छिपावा પહાડો તોડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મીડિયાના અહેવાલ પ્રસારિત થયા બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરું? શું આ ગામની દીકરીઓ મહિલાઓને આ કાળી મજૂરી જેવો સંઘર્ષ બંધ થશે, કે પછી તેમને નદીના કાંઠે જ તરસ્યા રહીને દિવસો કાપવા પડશે? તે વડોદરા અને છોટાઉદેપુરના વહીવટી તંત્ર સામે એક બહુ મોટો સવાલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.